में सुगंधि पंचनामृवार क्षममृतः स्वाहा ब्रह्मकवचामि सुगंधिं पुष्पवदनमर्वार कविवन्धां सर्वक्षमामृतं ब्रह्मकवचामि सुगंधिं पंचवदनमर्वार कविवन्धां क्षमामृतः स्वाहा ओम ब्रह्मकवचामि सुगंधिं पुष्पवदनमर्वार क्षमामृतं ब्रह्मकवचामि सुगंधिं पंचवदनमर्वार क्षमामृतः स्वाहा ब्रह्मकवचामि सुगंधिं पुष्पवदनमर्वार कविवन्धां सर्वक्षमामृतं ब्रह्मकवचामि सुगंधिं पंचवदनमर्वार क्षमामृतः स्वाहा ओम ब्रह्मकवचामि सुगंधिं पुष्पवदनमर्वार क्षमामृतं ब्रह्मकवचामि सुगंधिं पंचवदनमर्वार क्षमामृतः स्वाहा ब्रह्मकवचामि सुगंधिं पुष्पवदनमर्वार क्षमामृतं ब्रह्मकवचामि सुगंधिं पंचवदनमर्वार 12 વાગે અને 12:39 મિનિટની અંદર ભગવાનને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા આપણે સિદ્ધ રહેજો. ખાલી જમીન ઘરે ના જતા રહેતા અહીંયા આગળ ભગવાનનો દર્શનનો લાભ લેજો. તો અહીંયા આગળ રાઠોડ પરિવાર, પરમાર પરિવાર, સોરી મને ખબર નથી, પરમાર પરિવાર ના દરેક યુવાન ભાઈઓ, વડીલો, ગામના સમસ્ત 5 જણા અહીંયા આવે અને દરેક એક મૂર્તિ લઈ અને દરેક નો ચડાવો છે. અહીંયા આગળ ધજાનો ચડાવો છે, જેવી રીતે મૂર્તિનો ચડાવો છે. દરેક જણ અહીંયા આગળ જે ચડાવવાના જે વ્યક્તિઓ છે, યજમાનો છે, એ યજ્ઞશાળાની અંદર જલ્દીથી વધારે પોતાના હાથે મૂર્તિને સ્થાપિત કરવાની છે. મૂર્તિની મંદિરની એક પ્રદક્ષિણા કરવાની છે. તો જે ભાવિ ભક્તોએ ચડાવો ભગવાનનો લીધો છે, જલ્દીથી યજ્ઞશાળાની અંદર વધારે, જેથી કરીને આપણો ટાઈમ સચવાઈ રહે. યજમાનો અહીંયા આગળ આવી જાય એટલે અહીંયા આગળ જાણ કરજો. એક મૂર્તિ જે યજમાનનો ચડાવો છે આપણે એક મૂર્તિ હાથમાં પકડાવજો. ધજાનો ચડાવો હોય ધજા રાખજો, ધ્વજાદંડનો ચડાવો હોય ધજાદંડ પકડી રાખજો, શિખરનો ચડાવો હોય વધારે જલ્દીથી રણજીતસિંહ જલ્દીથી યજ્ઞશાળાની અંદર વધારે. કમલેશભાઈ બાપજી જ્યાં વચ્ચેથી યજ્ઞશાળાની અંદર જલ્દીથી વધારે. જે પણ ચડાવો લીધેલો હોય દાતાશ્રી નમ્ર વિનંતી છે જલ્દીથી વધારે. પ્રતિષ્ઠાનો સમય થઈ રહ્યો છે. જે પણ કામ કરતા હો એ કામ મૂકી અને જલ્દીથી યજ્ઞશાળાની અંદર પહેલા વધારો. મંદિરના શિલ્પી કારીગર જલ્દીથી આપણો જે સામાન છે, સિમેન્ટ, ટ્યુબ, જે પણ પલાળવાનું હોય પલાળીને તૈયાર રાખે. તમે જે ફટાકડા લાયા હો, ઢોલ નગારા જે પણ લાયા હો અહીંયા આગળ ઉપસ્થિત રાખો. વગાડવાનું ચાલુ કરાવજો. ઢોલ વાળા ભાઈને કે ઢોલનો તૈયારી રાખો. स्वाहा ओम देव हो शांति देवी शांति राम शांति रोग शांति कने कने शांति शनिवार शांति ब्रह्म शांति सर्व को शांति 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 स्वाहा ओम गुरु करे मान पुष्टि प्रधान के गुरु की जाति शांति स्वाहा ओम देव हो शांति 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 राम शांति रोग शांति પછી બધા દેવતાઓ અંદર પ્રવેશ કરશે. ગણેશજી મહારાજની મૂર્તિ લઈ અને યજમાન શ્રી આગળના ભાગમાં આવી જાય.
મૂર્તિ જે છે જેની જોડે એ યજમાન શ્રી આગળના ભાગમાં આવી જાય. 12:25 થવા આવી છે. પછી એવું ના કહેતા કે મહારાજ મુહૂર્ત જતું રહ્યું. તમે તમારા ટાઈમે લેટ કરો છો અને પછી મહારાજ ઉપર વોક કાઢશો. એટલે હવે મૂર્તિ તમારા હાથમાં લેવી અને લાઈનમાં ઊભું રહેવું તમારી જવાબદારી છે. પાછળથી કોઈ મહારાજને દોષ ના આપતા, જલ્દીથી ટાઈમ આપણે સાચવવાનો છે. ગણેશજી મહારાજની મૂર્તિને અને બાપજી તમે આગળના ભાગમાં થઈ જાઓ. સૌ આગળ તમે રહેજો, ગણેશજી મહારાજને આગળ રાખજો. એક પ્રદક્ષિણા મંદિરને આવી રીતના કરવાની છે. આમ હા, જમણો હાથ આપણો અંદર રહે એવી રીતના એક પ્રદક્ષિણા ભગવાનની કરી. હા, ભલે ને બે મંદિરની પ્રદક્ષિણા થાય તો કોઈ વાંધો નથી એનો. એક અહીંયા આગળ કુંવાસીને સામૈયું આપજો. એક કુંવાસી ઊભી થાય અહીંયાથી આપણે એક પરિવારની પરિવારમાંથી એક કુંવાસીને સામૈયું આપજો. પુણ્યવચનો બળદ જે છે વર્ધીની કે જે પણ હોય એક કુંવાસીને આગળના ભાગમાં રાખજો. સામૈયાવાળી એક પીપળી અહીંયા આગળ બેન ઊભા થાય. તમને તિલક બીજું કરી તમે બે તિલક કરો બાલિકાને. પૂજ્યો છે ગેનાજીના ઘરનું કોઈ બી હોય, પૂંજી ગેનાજીના ઘરનું કોઈ હોય તો અહીંયા આવો. એ દાતા છે આપણા કાચબાના. કોઈ બી પરિવારનો કોઈ સભ્ય આવી જાઓ, એમનો કોઈ પરિવાર ચલો આવી જાઓ. ચલો નંદી મહારાજ છેલ્લે રહેશે. હો નંદી મહારાજ વજનદાર હોય તો આપણે યજ્ઞશાળાને કોરે આપણે પ્રદક્ષિણા એમને કરાવી દઈશું. યજ્ઞશાળાને પ્રદક્ષિણા એમને કરાવી દઈશું. ચલો ભાઈ ધીમે ધીમે સ્ટાર્ટ કરો. ભગવતે નમો નમઃ. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. દાતાશ્રી આગળ આવશે. આપણે ત્યાં આગળ એક પંડિતજી ઉભા રહો. ત્યાં આગળ રહો. ચલો બીજા દાતા આપણે એક એક કરતા આવતા રહીશું. ચલો આગળ આવો.
આગળ આવો. પાર્વતી માતાને લઈને ભાઈ આવો. પાર્વતી માતા માતાજીને જગદંબા પાર્વતી માના હનુમાનજી ને ભૈરવજી, હનુમાનજી ને ભૈરવજી. ચલો શાંતિથી ધીમે ધીમે. ભાઈ જેની જોડે શિખર છે એ પેલે સાઈડમાં જતા રહો. શિખર વાળા ઉપર ચડી જાઓ. શિખર ધજાદંડ અને ધજા આ પેલે સાઈડમાં જતા રહો. ઉપર માણસો ઊભા છે એમના હાથમાં આપો. દરેકને હળવે હળવે આરામથી બહુ જોઈ અને નીચે કોઈ રહેતા ને થોડા સાઈડમાં જતા રહેજો બધા. દરેકને હાથમાં આપણે ડાબ આપેલો છે. યમુના
ભગવાનની એક પરિક્રમા કરી મંદિરની અને મંદિરના આગળના ભાગમાં જઈ દરેક જણાએ ઊભું રહેવાનું છે. જ્યારે અહીંયાથી આદેશ કરવામાં આવે એટલે મંદિરના ગર્ભગૃહની અંદર સૌપ્રથમ ભગવાન ગણેશજી મહારાજની મૂર્તિ સ્થાપિત થશે. પછી બીજા બધા દેવતાઓ અંદર પ્રવેશ કરશે. ગણેશજી મહારાજની મૂર્તિ લઈ અને યજમાન શ્રી આગળના ભાગમાં આવી જાય. યજમાન શ્રીઓ જલ્દીથી ગણેશજી મહારાજની મૂર્તિ જે છે જેની જોડે એ યજમાન શ્રી આગળના ભાગમાં આવી જાય. 12:25 મિનિટ થવા આવી છે. પછી એવું ના કહેતા કે મહારાજ પૂરું જતું રહ્યું.